છે તેની સંપૂર્ણ સપાટીથી તેની થોડી વિગતો આપને આપી દઈએ। આ વખતે સારો વરસાદ પણ રહ્યો છે, જેના કારણે ડેમ છે સંપૂર્ણ ભરાઈ ગયો છે। સિઝનમાં પહેલીવાર 100% ભરાયો છે સરદાર સરોવર ડેમ અને ગુજરાતના લોકોને હવે પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે, કેમ કે આ વખતે પણ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। 100% સરદાર સરોવર ડેમ છે એ ભરાઈ ગયો છે। નર્મદા ડેમ હાલ તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી ગયો છે, જે તેની મહત્તમ સપાટી છે એ સપાટી સુધી ડેમ પહોંચી ગયો છે અને સંપૂર્ણ ભરાતા રાજ્યના લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને એ જ પ્રસંગે આજે સીએમ પણ નીરના વધામણા કરવાના છે। ડેમમાં 73,211 ક્યુસેક પાણીની આવક છે અત્યારે થઈ રહી છે। ડેમની આવક છે 73,211 ક્યુસેક છે અને સાથે સાથે ડેમમાં જે સંપૂર્ણ સપાટી હોય છે એ સંપૂર્ણ સપાટી સુધી આ ડેમનું જળસ્તર છે એ પહોંચી ગયું છે। ડેમમાં 73,211 ક્યુસેક પાણી છે એ આવી રહ્યું છે। ડેમમાંથી 8,114 ક્યુસેક પાણીની અત્યારે જાવક છે એ નોંધાઈ રહી છે। નર્મદા નદીમાં પાણી છે એ જઈ રહ્યું છે। ડેમમાંથી 8,114 ક્યુસેક પાણી છે તેની જાવક અત્યારે નોંધાઈ છે। આ સિઝનમાં પહેલીવાર આ ડેમ છે સંપૂર્ણ ભરાઈ ગયો છે। 17 સપ્ટેમ્બર 2017માં ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદથી ડેમમાં પાણી જે સંગ્રહ થઈ રહ્યું છે, જેના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા ગુજરાતવાસીઓને નથી થતી, સિંચાઈ માટે હોય કે પીવાના પાણી માટેની હોય। વર્ષ 2020, વર્ષ 2022 અને 2023 બાદ હવે 2024માં પણ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, એટલે લોકો ખાસ કરીને જે ખેડૂતો છે એમનામાં પણ એક ખુશીનો માહોલ જોવા મળતો હોય છે, કેમ કે સંપૂર્ણ ડેમ ભરાઈ ગયો છે। 100% તેની સપાટી સુધી ડેમનું જે જળસ્તર છે એ પહોંચી ગયું છે। 8 વર્ષમાં ડેમ કુલ 6 વાર ઓવરફ્લો થઈ ગયો છે। જ્યારથી ડેમના દરવાજા બનાવવામાં આવ્યા છે 8 વર્ષની અંદર 6 વખત ડેમ ઓવરફ્લો થયો છે। 138.68 મીટર સપાટીએ ડેમમાં 5.76 લાખ લીટર પાણીનો સંગ્રહ છે એ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જીવાદોરી સમાન જે ડેમ છે એ છલોછલ થયો છે। 1 વર્ષ માટે રાજ્યની પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાત છે હવે પૂર્ણ થઈ જશે। આવતા ચોમાસા સુધી લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પાણી છે એ નર્મદા ડેમ છે પૂરું પાડશે અને 1 વર્ષ માટે પીવાના પાણીની કે પછી ખેતી માટેના પાણીની કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। રાજ્યની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે નર્મદા ડેમ, કે જે જીવાદોરી સમાન ગણવામાં આવે છે। 16.99 લાખ હેક્ટર જમીનને આ ડેમ છે એ સિંચાઈનું પાણી છે પૂરું પાડી રહ્યો છે। 9,104 ગામોને 1 વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડે છે। આટલા ગામડાના લોકોને પીવાનું પાણી છે એ નર્મદા ડેમ પૂરું પાડે છે। 9,104 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। 169 શહેરને 1 વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। ગામડાની વાત કરીએ ત્યારબાદ શહેરનો આંકડો જોઈએ તો 169 શહેર એવા છે કે જ્યાં નર્મદા ડેમનું પાણી છે એ ઘર ઘર સુધી પહોંચી રહ્યું છે અને તેમને પીવાના પાણી માટે નર્મદા છે એ ત્યાં સુધી જઈ રહી છે। 7 મહાનગરોને 1 વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે। મહત્વપૂર્ણ છે કે 7 એવા મહાનગરો છે કે જ્યાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું છે। આ નર્મદા યોજના કે જે હવે ઘર ઘર સુધી પહોંચી છે, લોકોને નર્મદાનું મીઠું પીવાનું પાણી છે એ મળી રહ્યું છે। 7 એવા મહાનગરો છે કે જ્યાં નર્મદાનું પાણી છે પહોંચી રહ્યું છે। 5 કરોડથી વધુ લોકોને 2 ટાઈમ પાણી મળશે। 5 કરોડથી વધુ એવા લોકો છે કે જેમને પોતાના ઘરે જ નળ દ્વારા 2 ટાઈમ પાણી છે એ મળી રહે છે।